શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે મહાદેવને અતિ પ્રિય છે બિલ્વપત્ર. ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી તેમને શીતળતા પ્રાપ્ત થાય છે અને મનુષ્યને લક્ષ્મીજી અને શાંતિની પ્રાપ્તિ થાય છે. પરંતુ બિલીપત્ર તોડવાના પણ કેટલાક નિયમોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આજે જાણીએ કે બિલ્વપત્ર તોડતા પૂર્વે કયા મંત્રનો જાપ કરવો આવશ્યક છે, જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમાન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો જે વિષય જે છે બિલીપત્ર તોડવાનો મંત્ર. દર્શક મિત્રો, તમને કદાચ મનમાં થાય કે શું બિલીપત્ર તોડવાનો મંત્ર હોય? હા દર્શક મિત્રો, મંત્ર હોય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તો ઘણા બધા લોકો કહેતા હોય કે ભાઈ અમે બહુ બીજા બિલીપત્ર ચડાયા, અમે આમ કર્યું, પણ છતાંય અમને એનું યોગ્ય ફળ નથી મળતું. મિત્રો, શાસ્ત્રમાં વિધિનું બહુ મહત્વ હોય છે. દરેકમાં એક વિધિ હોય છે. બિલીપત્ર જે છે, પહેલાં એના વિશે વાત કરી લઉં. બિલીપત્રનું વૃક્ષ જે છે, જેને લક્ષ્મી વૃક્ષ કહેવામાં આવે છે, સ્વયં લક્ષ્મીજીનો વાસ છે બિલીપત્રની અંદર. અને શ્રાવણ મહિનાની અંદર બિલીપત્રના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. અને એવું કહેવાય છે કે જે બિલીપત્રનું વૃક્ષ માંથી બિલીપત્રને લઈને જો શિવજીને અર્પણ કરે છે તો એના ઘરની અંદર લક્ષ્મીજી સાથે શાંતિ, સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે. બિલીપત્ર ભગવાન શિવજીને બહુ પ્રિય છે બિલીપત્ર. પરંતુ બિલીપત્રના અમુક નિયમ હોય છે કે જ્યારે બિલીપત્રને તમે વૃક્ષથી તોડતા હોય તો પહેલાં તો એની રજા લેવી પડે. ડાયરેક્ટ તમે તોડી લો પૂછ્યા વગર, રજા લીધા વગર. તમે કદાચ રામાયણ જોઈ હોય તો હું તમને એક દાખલો આપું છું, એક કથા કહું છું રામાયણની. જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા ત્યારે હનુમાનજી મહારાજ સંજીવની લેવા માટે જ્યારે ગયા અને ત્યારે ઘણી બધી સંજીવનીને જોઈ. પરંતુ ત્યારે હનુમાનજી મહારાજે બે હાથ જોડીને તે સંજીવનીને પ્રાર્થના કરી છે. કહ્યું છે કે હું મનુષ્યના આરોગ્ય માટે હું આ વનસ્પતિ લેવા આવ્યો છું, સંજીવની લેવા આવ્યો છું, મને આજ્ઞા આપો. મતલબ ત્યારે હનુમાનજી મહારાજે પણ આજ્ઞા લીધી અને પછી એ સંજીવની લીધી છે. મતલબ ગ્રંથમાં પણ એનો ઉલ્લેખ છે. કોઈ પણ શાસ્ત્રમાં જે લખ્યું હોય એનું મહત્વ કંઈક હોય જ. તો બિલીપત્રને તોડવાનો પણ એક મંત્ર છે. જો બિલીપત્રને તોડતા પહેલાં ભગવાનને પગે લાગીને તમે એ મંત્ર બોલીને તોડો છો અને પછી તમે અર્પણ કરો છો તો એનું વિશેષ ફળ છે. કેમ કે તમે આજ્ઞા લઈને તમે તોડ્યું છે અને પછી અર્પણ કર્યું છે. અથવા કોઈ વ્યક્તિ તોડીને લાવ્યો છે પણ તમારે ચડાવવું છે તો એ બિલીપત્રને પણ એ મંત્ર બોલીને એની આજ્ઞા લઈ લો, એને શુદ્ધ કરો, પછી દેવતાને અર્પણ કરો. અને એનો મંત્ર કયો છે તો એ તમને કહી દઉં. અમૃતો ભવ શ્રી વૃક્ષા મહાદેવ પ્રિય સદા ગૃણામી તવ પત્રાણી શિવ પૂજાર્થ આદરાત. શ્લોકમાં લખ્યું છે બિલીપત્રને તોડતા પહેલા એને બે હાથ જોડી પગે લાગવું, થોડું જલ વૃક્ષમાં પધરાવવું અને એ પત્રના આ મંત્ર બોલીને તોડવું. દર્શક મિત્રો વિચાર કરતા શાસ્ત્રીજી મંત્ર બોલી ગયા, હવે મંત્ર કઈ રીતે લખવો? ચિંતા ના કરશો, ફરીથી કહું છું. તો દર્શક મિત્રો, આ મંત્રને તમે લખી લો અથવા મોબાઈલમાં વિડીયો ઉતારી લો. કેમ કે આ મંત્ર તમને ખાસ કરીને ક્યાંય તમને જોવા નહીં મળે. જે ક્યાંય ના મળે ને એ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જોવા મળે છે. એટલે જ કહું છું, કાર્યક્રમને તમારે જોવાનું ભૂલી જશો તો પછી કહેતા નહીં શાસ્ત્રીજી અમારાથી મંત્ર રહી ગયો. એટલે જ આપણે કાર્યક્રમ 2 વખત આપીએ છીએ, સવારે અને સાંજે. છતાંય મંત્ર તમે લખી લો, વિડીયો બનાવી દો કાં તો લખી લો
બીલીપત્રને તોડતી વખતે આ મંત્ર બોલીને બીલીપત્ર તોડીને મહાદેવને અર્પણ કરજો, એનું શ્રેષ્ઠ પરિણામ મળે છે. મંત્ર છે, થોડોક મોટો છે, લખી લેજો. અમૃતોદ્ભવ અમૃતોદ્ભવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગૃણામી તવ પત્રાણી શિવ પૂજાર્થ આદરાત. આ બીલીપત્રનો તોડવાનો મંત્ર છે. અને રહી જાય તો ચિંતા ના કરજો, ફોન કરજો, તમને એ મંત્ર મોકલાવીશું. હો, પણ મંત્ર બોલીને જ બીલીપત્ર તોડજો અને બીલીપત્રના પગે લાગી અને શક્ય તો થોડું પાણી અર્પણ કરીને તોડજો અને એ મહાદેવજીને અર્પણ કરજો. મહાદેવજીને જ્યારે બીલીપત્ર અર્પણ કરો છો ત્યારે એના ઘણા ફાયદા છે. આમ તો બીલીપત્રના વૃક્ષના પણ ફાયદા છે. જો બીલીપત્રના વૃક્ષની પ્રદક્ષિણા કરો ને તો તીર્થયાત્રાનું ફળ મળે છે. બીલીપત્રના વૃક્ષની નીચે જો તમે ખીરનો પ્રસાદ અર્પણ કરો છો ને તો જીવનમાં દરિદ્રતા નથી આવતી. અને જે વ્યક્તિ દૂધ, એવું કહેવાય છે કે દૂધની અંદર કાળા તલ નાખીને જો બીલીપત્રની અંદર પધરાવે છે ને તો એના ઘરમાં ક્લેશ નષ્ટ થાય છે. અને જે બાળક ભણવામાં કદાચ નબળો રહેતો હોય, કેમ કે હવે તો પાછી પરીક્ષા આવશે 12મા ધોરણ વાળાને 10મા ધોરણ, તો એ લોકોને વિદ્યાર્થી વર્ગમાં ખાસ કરીને બીલીપત્ર ભગવાનને અર્પણ કર્યું હોય ને એ બીલીપત્રને લઈને આંખે અને મસ્તકે આમ લગાવવાથી પણ એવું કહેવાય ભગવાનની એનર્જી એની આંખમાં આવે છે. કેમ કે રાત્રે મોડા સુધી બાળકો બચારા વાંચતા હોય છે, તો એ ભગવાનને અર્પણ કરેલું બીલીપત્ર એ બાળકને આંખ ઉપર અને મસ્તકના ભાગ ઉપર સ્પર્શ કરવાથી એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. મૂલતો બ્રહ્મ રૂપાય વિષ્ણુ તો મધ્ય તો વિષ્ણુ રૂપિણે અગ્રતઃ શિવ રૂપાય બિલ્વપત્રમ શિવાર્પણમ. બીલીપત્રમાં પણ લખ્યું છે મૂળ, બીલીપત્રનો મૂળનો ભાગ છે ને ત્યાં બ્રહ્માજી છે. મધ્ય તો વિષ્ણુ રૂપિણે, મધ્ય ભાગ જે છે ત્યાં વિષ્ણુ ભગવાન, અગ્રત આગળનો ભાગ શિવજી છે એમાં, અને તેવું બીલીપત્ર શિવજીને અર્પણ કરવાનું. દર્શનામ બિલ્વપત્ર સ્પર્શનામ પાપના આસનમ અઘોર ભાવ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી અઘોર પાપોનું સંહાર થાય છે. એ બીલીપત્રની તાકાત છે. પરંતુ બીલીપત્રની આજ્ઞા લીધા વગર કરો છો તો એનું કોઈ ફળ મળતું નથી. શાસ્ત્ર તો એવું કહે છે કે બીલીપત્ર ક્યારેય ન તોડવા. અમારિક્તાશુ સંક્રાંત્યા મષ્ટમ્યા મિંદુવાસરે બિલ્વપત્રમ ન છિદ્યા છિદ્યા ચે નરકમ રજેત. બીલીપત્ર ત્યારે ન તોડવા જ્યારે અમાસ હોય, 14 હોય, અષ્ટમી હોય અથવા સોમવારનો દિવસ હોય ત્યારે ન તોડવા જોઈએ. એટલે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ પાછું, નહીં તો નરકમ રજેત. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જો આવી તિથિમાં અમાસનો દિવસ બીલીપત્ર તોડો અથવા કહ્યું તે પ્રમાણે તમે તોડો તો એ નરકમ રજેત, નરકમાં જવાય છે. તો એવું કામ જ શું કામ કરીએ કે જેના કારણથી સચોટ માહિતી હોવી જોઈએ. અને સચોટ માહિતી આપવા માટે તો હંમેશા પ્રફુલભાઈ તમને આ કાર્યક્રમમાં કહેતા હોય છે. અને હું જે કહું છું એ લિંગ પુરાણમાં એનો ઉલ્લેખ છે. અમારિક્તાશુ સંક્રત્યા મષ્ટમ્યા મિંદુવાસરે બિલ્વપત્રમ ન છેદ્યા છેદ્યા છે નરકમ રજેત. તો અમુક જે છે સોમવાર, આઠમ, 14, અમાસે ન તોડવા જોઈએ. મતલબ સોમવારે શિવજીને ચડાવવા હોય તો આગલા દિવસે તોડી દેવા. શું કામ? સોમવારના દિવસે જઈને તો આગલા દિવસે તોડી લાવો અને ગંગાજલથી શુદ્ધ કરો અને સોમવારે ચડાવો. તો આ એનું મહત્વ છે. બીલીપત્ર ચડાવો ને તો પકડવાનું સીધું અને અર્પણ ચડાવવાનું ઊંધું, આ એનો નિયમ છે. તો બીલીપત્રને લઈને ઘણી બધી શાસ્ત્રોમાં માહિતી છે, પરંતુ યોગ્ય સમયે હું તમને આની જાણકારી આપતો રહીશ. પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. તો મને આપી દો હવે રજા. જય ભગવાન.